ગીર સોમનાથ જિલ્લામાં અનરાધાર વરસી રહેલ કમોસમી વરસાદના પગલે સરસ્વતી નદી બે કાંઠે વહેવા લાગી છે। પ્રાચી તીર્થનું સુપ્રસિદ્ધ માધવરાય મંદિર જળમગ્ન બન્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં અનરાધાર અને અતિ ભારે કમોસમી વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। સતત વરસતા વરસાદના પરિણામે પૌરાણિક નદી સરસ્વતીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે પવિત્ર યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આવેલું સુપ્રસિદ્ધ માધવરાય ભગવાનનું મંદિર સંપૂર્ણપણે જળમગ્ન બની ગયું છે। નદીમાં પાણીની સપાટી એટલી હદે વધી ગઈ છે કે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। હવામાન વિભાગે ગીર સોમનાથ જિલ્લામાં વધુ ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જારી કરી દીધું છે અને જેના પગલે તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સચેત કરી દેવામાં આવ્યા છે। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે મુખ્યમંત્રીના આદેશ બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। રાજ્યમાં જગતના તાતને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે, કારણ કે તેને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેડૂત કુદરતની સામે જોઈને રડી રહ્યો છે, કારણ કે તેની પાસે બીજો કોઈ ઉપાય જ બચ્યો નથી। ત્યારે ખેડૂતોના પાકના નુકસાન અને તેમની વ્યથા જાણવા માટે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી સિહોર સહિતના ભાવનગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા। સિહોરમાં પહોંચી પાક નુકસાનનો તાગ મેળવ્યો, ખેડૂતો સાથે વાતો કરી તેની મુશ્કેલીઓની સમીક્ષા પણ કરી હતી। ત્યારબાદ ક્ષેત્રને લાગતા વળગતા તમામ અધિકારીઓને તાત્કાલિક સર્વે કરવા માટે સૂચના પણ આપી દીધી હતી, જેની સમીક્ષા કરી ખેડૂતોને સહાય મળે તેવું આશ્વાસન પણ આપ્યું છે। ભાવનગર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ બાદ કૃષિ મંત્રીએ વિઝિટ તો કરી લીધી અને સર્વેના આદેશ તો આપ્યા, પરંતુ સહાય ક્યારે મળશે તેવું જગતનો તાત પ્રશ્ન કરી રહ્યો છે। વડોદરાના અનેક વિસ્તારોમાં મેઘાવી માહોલ જોવા મળ્યો। માવઠાના મારથી તે પણ બાકાત નથી। વડોદરાના શિનોર તાલુકામાં માવઠાનો માર જોવા મળ્યો છે। 2 દિવસથી વરસાદને લઈ ખેતરો પાણીમાં તરબોળ થયા છે। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। એરંડા, કપાસ, તુવેરના પાકમાં નુકસાનની ભીતિ છે। વરસાદને કારણે જેતલપુર ગરનાળામાં વરસાદી પાણી ભરાતા પિકઅપ વાન ફસાઈ હતી, સાથે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી છે। નટરાજ ટાઉનશીપના ગરનાળામાં અને કડક બજારના પાછળના રોડ પર પાણી જ પાણી જોવા મળ્યું। વડોદરામાં 1 કલાકમાં 1 ઇંચ જેટલા વરસાદથી સ્થિતિ બગડી હતી। રાવપુરા, કારેલીબાગ સ્ટેશન, જુબેલીબાગ સર્કલ, અલકાપુરી રેલવે સ્ટેશનના ગરનાળા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા। વડોદરામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે અને ખેડૂતો તાત્કાલિક સહાય અને સર્વે અંગે માંગણી કરી રહ્યા છે। મોઢે આવેલો કોળિયો છીનવાતા ખેડૂતોનું દર્દ છલકાયું। રાજકોટના માવઠાએ ખેડૂતોને રડાવ્યા। રાજકોટ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો લાવી દીધો છે। વ્યાપક વરસાદને કારણે સમગ્ર પંથકના ખેતરો પાણીમાં ગરકાવ થઈને બેટમાં ફેરવાયા છે। ત્યારે ઉપલેટાના એક ખેતરમાં જગતનો તાત ધ્રુસકે રડવા લાગ્યો। ઉપલેટાના તલંગણા ગામમાં ખેતીમાં ભારે નુકસાન થયું છે। મારો ગાયનો નીર સારો હતો, મારે મજૂર ના દેવાના બાકી છે, ગાયનો નીરે નહીં થાય ભાઈ, હું નહીં થાય બાપા, અમે મરી ગયા। હાલ લાચાર ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે હાથ ધરી વહેલી તકે વળતર મળી રહે તે માટેની માંગણી કરી છે, અન્યથા ખેડૂતો પાયમાલ થઈ રહે તે પ્રકારની ભીતિ સેવાઈ રહી છે। રાજ્યમાં કમોસમી વરસાદનું જોર હજુ પણ યથાવત રહેશે, કારણ કે હવામાન વિભાગે રાજ્યભરમાં 7 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે। અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે આગામી 7 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। માવઠાના મારથી ખેડૂતોની મુશ્કેલી વધશે। સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ વરસાદ રહેશે, તો 3 દિવસ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। अगले हम 7 दिन तक रेनफॉल एक्टिविटी एक्सपेक्ट कर सकते हैं गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में। जहाँ तक बात है अलर्ट की, तो ऑरेंज अलर्ट दिया गया है सौराष्ट्र कच्छ में Day 1 से लेकर Day 4 तक, जिसमें कि आज जो मेनली गिर सोमनाथ द्वीप है, और कल अगर देखते हैं तो ऑरेंज अलर्ट अमरेली भावनगर में है। उसके बाद फिर अमरेली भावनगर गिर सोमनाथ जो कोस्टल बेल्ट है, आपको पोरबंदर ऑरेंज अलर्ट है। દરિયામાં આજથી 4 દિવસ બાદ પવનની ગતિ વધશે, જેથી માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। સુરતના ડુમ્બસ બીચ પર લક્ઝરીઝ કાર ફસાઈ જતા ક્રેનની મદદ લેવી પડી। બીચ પર વાહનો પ્રતિબંધિત હોવા છતાં કાર બીચ પર લઈ જવામાં આવી હતી।
સુરતના પ્રખ્યાત ડુમ્મસ બીચ પર વાહનો લઈ જવા પર સખત પ્રતિબંધ હોવા છતાં કેટલાક ધનવાન લોકો નિયમોનો ભંગ કરીને દરિયા કિનારે લક્ઝરીઝ વાહનો ચલાવવાનો મોહ છોડી શકતા નથી। આ બેદરકારીનું પરિણામ ફરી એકવાર જોવા મળ્યું છે, જ્યાં એક મોગીદાટ લક્ઝરીઝ કાર દરિયાની રેતીમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી અને લગભગ 60% જેટલી પાણીમાં ડૂબી ગઈ હતી। સાથે પાણીનો ફોર્સ એટલો જોરદાર હતો કે કારની પાછળની ડિક્કી પણ ખુલી ગઈ હતી। કાર ફસાઈ જતા તેના માલિકે ડ્રાઈવર દ્વારા તેને બહાર કાઢવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા। આખરે કારને બહાર કાઢવા માટે વિશાળકાય ક્રેન મંગાવવાની નોબત આવી હતી। ક્રેનની મદદથી દરિયામાં ફસાયેલી આ મોંઘી કારને રેતીમાંથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી હતી। આ બનાવની જાણ થતા ડુમ્મસ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને કાર માલિક વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુજરાતના રાજકીય પક્ષો સામે ક્ષત્રિય સમાજ બાદ હવે બ્રાહ્મણ સમાજે બાયો ચડાવી છે। રાજકીય અવગણનાના કારણે હવે ક્ષત્રિય સમાજ બાદ બ્રાહ્મણ સમાજ લડી લેવાના મૂડમાં છે। રાજકારણમાં સમાજ, જાતિ, જ્ઞાતિ સહિતના સમીકરણો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે। ભલે વારંવાર એવું કહેવામાં આવે છે કે રાજનીતિ નિષ્પક્ષ હોવી જોઈએ, પણ એ વાતમાં તથ્ય નથી। જ્યારે પણ રાજકારણમાં કોઈ સમાજ કે જાતિ નારાજ થાય છે ત્યારે આવું જ જોવા મળે છે। ત્યારે ગુજરાતના રાજકીય અવગણના બદલ ભૂદેવો નારાજ થયા છે। કોઈ પણ જગ્યાએ વધુ અન્યાય થતો હોય તો બ્રાહ્મણોને થઈ રહ્યો છે। કહેવાતી પાર્ટીઓમાં ભાજપમાં તો એવું છે કે વાણિયા બ્રાહ્મણની પાર્ટી કહેવાય, તો બ્રાહ્મણે ઉભે કરેલી પાર્ટી કહેવાય, એની અંદર અમને ખૂબ અન્યાય થઈ રહ્યો છે। 70 લાખ જેટલી વસ્તી હોવા છતાં રાજકારણી બાબતમાં અવગણનાનો આક્ષેપ ઉઠ્યો છે, જેને લઈને બ્રાહ્મણ સમાજના મહાસંમેલન તે સરકાર માટે મોટું પડકાર છે। ઈરાનમાં બંધક બનાવાયેલા 4 માણસાના ગુજરાતીઓનો છુટકારો થયો છે। 4 ગુજરાતીઓ પરત ફર્યા છે। આ 4 યુવકો ઓસ્ટ્રેલિયા જવાના પ્રયાસમાં હતા ત્યારે તેમનું ઈરાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું। અપહરણકર્તાઓએ આ યુવકોને ઈરાનમાં બંધક બનાવીને તેમના પરિવારો પાસેથી ₹2 કરોડની જંગી રકમની માંગણી કરી હતી, જેના કારણે પરિવારજનો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા। યુવકો સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા બાદ હવે કાયદાકીય અને વહીવટીય પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ગાંધીનગર પોલીસ દ્વારા મુક્ત થયેલા 4 યુવકોની વિગતવાર પૂછપરછ હાથ ધરવામાં આવશે। પૂછપરછ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થઈ શકે છે। જોકે આ સમગ્ર પ્રકરણ ગેરકાયદેસર રીતે વિદેશ જવાની લાલચમાં ફસાતા યુવાનો માટે એક મોટા બોધપાઠ સમાન છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ઉલ્લંઘન બદલ 6 હોસ્પિટલોને ગુજરાત સરકારે સસ્પેન્ડ કરી છે। સરકારે PMJAYના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ વધુ 6 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે। 27 ઓક્ટોબર 2025ના રોજ થયેલી આ કાર્યવાહીમાં કેટલીક હોસ્પિટલો પર આંશિક પ્રતિબંધ મુકાયો છે, જ્યારે કેટલીકની તમામ વિશેષ સેવાઓ બંધ કરવામાં આવી છે, જેમાં નડિયાદના નાના કુંભનાથ રોડ પર આવેલી રેનસ નેફ્રોલોજી હોસ્પિટલ પણ સસ્પેન્ડ કરાઈ છે। રેનસ હોસ્પિટલમાં 24 કલાક ફિઝિશિયન ડોક્ટર અને મેન પાવરની ક્ષતિ મામલે હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ છે। ગત 9 સપ્ટેમ્બરે સરકારે નોટિસ આપ્યા બાદ ક્ષતિ પૂર્તિ ન થવા બદલ હવે હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલમાં ગેરરીતિ સામે આવ્યા બાદ આ તપાસને વધુ સઘન બનાવવામાં આવી હતી અને આવી ગેરરીતિ કરનારા 10 મહિનામાં 30થી વધુ હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદમાં વધુ એક ભ્રષ્ટાચારી બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો। મણિનગરથી ખોખરાને જોડતા બ્રિજની પાળી તૂટી પડી। અમદાવાદમાં જર્જરિત બ્રિજની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક બ્રિજે લોકોની ચિંતા વધારી છે। આ દ્રશ્યો મણિનગરથી ખોખરાને જોડતા નાથાલાલ ઝઘડિયા બ્રિજના છે। જોઈ શકાય છે કે બ્રિજની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે। આ બ્રિજ પરથી દિવસભરમાં હજારો વાહનો પસાર થાય છે, ત્યારે બ્રિજની પાળી તૂટી પડતા વાહન ચાલકોમાં ભય જોવા મળી રહ્યો છે। ઠીગડા બી માર્યા છે, અગાઉ આગળ બી તૂટી ગયું છે ને અત્યારે ગઈકાલે થયું છે। હું રોજ અહીંથી જઉં છું, પસાર થઉં છું ઓફિસ જવા માટે। ગઈકાલે વ્યવસ્થિત હતું, હવે આજે રાતના બનાવે આવું બન્યું છે। તંત્રએ માત્ર લોખંડના પાઇપ મૂકીને કોર્ડન કરીને સંતોષ માની લીધો છે। થૂકના સાંધાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે, જેના કારણે બોટાદ જિલ્લાના સાળંગપુર નજીક ઉતાવળી નદીમાં અસામાન્ય અને ચિંતાજનક દ્રશ્ય જોવા મળ્યું છે। બોટાદની ઉતાવળી નદીમાં સફેદ ફીણની ચાદર છવાઈ ગઈ છે। ગઈકાલે સાંજના સમયે ઉપરવાસના ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો। વરસાદના પાણીના પ્રવાહ સાથે જ આખી નદીમાં જાણે કોઈએ સફેદ રંગની ચાદર પાથરી દીધી હોય તેમ ફીણનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું। સ્થાનિકો માટે આ દ્રશ્ય એક તરફ કુતૂહલનું કેન્દ્ર બન્યું છે, તો બીજી તરફ
આ ફીણ પાછળનું કારણ શું છે તે અંગે મોટી ચિંતા વ્યાપી છે. નદીમાં આટલી મોટી માત્રામાં સફેદ ફીણ ઉત્પન્ન થવાના કારણે લોકોમાં એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે આ ફીણ કોઈક પ્રકારના પ્રદૂષણ અથવા તો ઔદ્યોગિક કેમિકલના કારણે થયું હોઈ શકે છે. નદીના પાણીમાં કેમિકલયુક્ત ગંદકી ભેળવવામાં આવતી હોવાની આશંકા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા તંત્રને આ અંગે ત્વરિત તપાસ કરવા માટે માંગ કરવામાં આવી છે. સાથે જ ફીણ વળવાનું સાચું કારણ જાણવા અને પ્રદૂષણ માફિયાઓને શોધી કાઢવા માટે પણ માંગ કરાઈ છે. રાજકોટમાં તહેવાર સમયની અંદર સતત વાતાવરણમાં બદલાવના કારણે રોગચાળો વકર્યો છે. ડબલ ઋતુના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા નોંધપાત્ર રૂપથી વધી છે. રાજકોટમાં તહેવારો દરમિયાન વાતાવરણમાં સતત બદલાવના કારણે પાણીજન્ય રોગો, ટાઇફોઇડ અને કમળો જેવા ઉપરાંત મચ્છરજન્ય ડેન્ગ્યુના કેસમાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા 2 સપ્તાહમાં મહાપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મહાપાલિકાના ચોપડે વિવિધ રોગના 2897 કેસ નોંધાયા હતા, જેમાં શરદી ઉધરસના 1412 કેસ, ઝાડા ઉલટીના 185 કેસ, સામાન્ય તાવના 1291 કેસ નોંધાયા છે. જ્યારે જોખમી ટાઇફોઇડનો 1 કેસ અને કમળાના 4થી વધુ કેસ નોંધાયા છે. તેમજ મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુના 8 કેસ અને મેલેરિયાનો 1 કેસ નોંધાયો હતો. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. મચ્છરજન્ય રોગચાળો રોકવા માટે ઠેર ઠેર ફોગિંગ સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. સુરતના ધારાસભ્ય કુમાર કાનાડીએ ફરી એક વખત લેટર બોમ્બ સામે આવ્યો છે. આ વખતે લેટર બોમ્બ ફોડી તેમણે જનતાના સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દો ઉઠાવ્યો છે. સુરતના ધારાસભ્ય કુમાર કાનાડીએ રાજ્યના આરોગ્ય મંત્રીને પત્ર લખીને ખાદ્ય પદાર્થોમાં થતી બેફામ ભેળસેળ સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી છે. કાનાડીએ પોતાની રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળને કારણે લોકોના સ્વાસ્થ્યની ચિંતા વધી છે. ધારાસભ્યએ આક્રોશ કરતા કહ્યું કે ભેળસેળિયા બેફામ છે, તેમને કાંઈ થતું નથી, જેના પરથી સ્પષ્ટ થાય છે કે હાલના કાયદા અને કાર્યવાહી ભેળસેળ દૂષણ અટકાવવા માટે અસરકારક સાબિત થઈ રહ્યા નથી. જનતાના જીવન સાથે ચેડા કરનાર આવા તત્વોને તાત્કાલિક અસરથી દૂર કરવા માટે કડક અને મજબૂત કાયદા બનાવવા માટેની તેમણે આ વખતે ભાર